તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવશું રગડા પેટીસ. તો રગડા પેટીસ માટે તૈયારી માટે આપણે સૂકા વટાણા જે આવે ને એ પલાળીને મૂક્યા હતા. તો અત્યારે એને આપણે બાફવાના છે. અને બટેકા જે ધોઈને તૈયાર જ રાખ્યા છે. તો આપણે એને પણ બાફવા માટે મૂકી દઈશું. તો ગેસ ચાલુ કરીએ. આપણે અંદર નાખશું થોડી હળદર, મીઠું, અને મેં 2 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. અને આપણે કુકર કરશું બંધ. તો હવે આપણે આને 4 થી 5 સીટી પડે એટલે બટેકા કાઢી લઈશું. અને પછી વટાણા જોશું કે ગળ્યા છે કે નથી ગળ્યા. તો અત્યારે મેં લઈ લીધું છે એક આદુનો કટકો અને 2 લીલા તીખા મરચાં. અને આપણે ખજૂર ને આંબલીની ચટણી બને છે. ઉકળે છે અત્યારે, થોડુંક ઠંડુ થઈ ગયું છે. તો આપણે ખોલીને જોઈ લઈએ. તો બટેકા એકદમ થઈ ગયા છે, તમને નાખીને બતાવું. અને વટાણા પણ થઈ ગયા છે. ઝીણો છૂંદીને માવો કરી નાખ્યો છે. હવે એમાં આપણે થોડુંક નાખશું આદુ મરચાંની પેસ્ટ, થોડીક જ નાખવાની છે. અને આ છે જીરું અને મરી, એ પણ આપણે ટેસ્ટ આનો સારો આવે છે ટીકીમાં. તો આપણે થોડુંક નાખ્યું છે વધારે. અને થોડુંક લાલ મરચું, કારણ કે લીલું મરચું છે, મરી છે. અને જરીક હળદર ને મીઠું આપણું સ્વાદ પ્રમાણે. આમ તો મેં બાફેલા બટાકામાં બાફ્યું ને ત્યારે નાખ્યું જ હતું, પણ આપણા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું આપણે. આ છે ગરમ મસાલો. આપણે જેટલો જરૂર હોય એટલું એડ કરવાનો કોર્નફ્લોર લોટ. તો હવે આપણે એમાં એડ કરીશું મરચું ને આદુની પેસ્ટ. અને થોડુંક નાખશું લાલ મરચું. અને આપણે હળદર તો અંદર નાખી છે, થોડો નાખશો ગરમ મસાલો અને મીઠું એડ કરેલું છે. તો અત્યારે આપણે આ રીતના બટેકાની ટીકીને મૂકી છે અંદર. ધીમે ધીમે એકદમ સ્લો ગેસ પર આપણે એને ફ્રાય કરવાના છીએ, એકદમ સ્લો ગેસ પર. તો તમે જોઈ શકો છો અત્યારે ટીકી એકદમ ધીમા તાપે થાય છે મસ્ત. એકદમ મસ્ત કલર આવી ગયો છે ટીકીનો. અને જોઈ શકો છો એકદમ ધીમા તાપે થવા દેવાની છે. ને આપણો રગડો પણ તૈયાર છે, વઘાર થઈ ગયો છે રગડામાં પણ. તો બતાવી દઉં તમને. એકદમ સ્લો ગેસ પર બનાવવાનું છે ટીકી, તો જ સારી બનશે, નકર તો ચોંટવા માંડશે તવડી સાથે. તો જોઈ શકો છો આપણી ટીકી કેટલી સરસ અને કેટલી મસ્ત બની છે. આ આપણે બીજી પાછી મૂકશું. તો હવે બધી જ મેં ટીકી સાથે મૂકી દીધી છે. પ્લેટની તૈયારી કરી દઈએ.
તો ગરમ ગરમ ટીકી, ગેસ ચાલુ જ છે, તમે જોઈ શકો છો. આપણી પાસે 2 ટીકી આવી ગઈ. આપણો રગડો ઉપર કાંદા, ઉપર ટામેટા, આપણી આંબલીને ખજૂર આંબલીની ચટણી. આ છે કેચઅપ, ઓપ્શનલ છે, જેને નાખવું હોય એને. આ છે આપણી સેવ. બની ગઈ છે આપણી રગડા પેટીસ. તો આવા જ વિડીયો જોવા માટે લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમે કમેન્ટ કરજો કે મારી રગડા પેટીસ કેવી છે. તો અત્યારે તો મેં એકદમ નોર્મલ મારા છોકરા ખાઈ શકે એટલે બહુ તીખી નથી બનાવી. તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે રગડા પેટીસ કેવી બની છે. ઓકે, બાય.